આ તરુણ જાની અને નીતિન જાનીના મારી પાસે પ્રૂફે એવા છે કે મોટા મોટા અગ્રણીઓ ભાજપના હોદ્દેદારો જેમ આવે એમ બોલેલો છે. જરૂર પડી તો મીડિયામાં આપીશ. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જે ગરીબોની સેવા નથી કરતા, સેવાના નામે ધંધો કરી રહ્યા છે. હા મિત્રો, ખજૂરભાઈ પર ફરી એકવાર આરોપો લાગી રહ્યા છે અને ફરી એકવાર ખજૂરભાઈનો અત્યારે વિવાદ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો, ખજૂરભાઈ જે ગરીબોની સેવા કરી રહ્યા છે તે કોઈ સેવા નથી, બસ એક જાતનો ધંધો કરી રહ્યા છે. મિત્રો, આવું હું નથી બોલી રહ્યો, લાલાભાઈ આહિર બોલી રહ્યા છે. કેમ કે મિત્રો, ઘણા સમયથી જે લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ બંને એક સાથે જોવા મળતા હતા કે તેઓને ભાઈ જેવો સંબંધ હતો. અત્યારે ખજૂરભાઈ અને લાલા આહિરને વેરવિખેર થઈ ગયો છે, એટલે કે વચ્ચે વિવાદ થઈ ગયો છે. તો મિત્રો, લાલો આહિર અને ખજૂરભાઈ જે ઘણા સમય પહેલાં તમે અહીંયા વિડીયો જોઈ શકો છો, સોશિયલ મીડિયાની અંદર તેમનો સારા એવા કીર્તિ પટેલનો જે વિવાદ ચાલતો હતો તેમાં લાલોભાઈ આહિર અને ખજૂરભાઈ એક સાથે જોવા મળતા હતા. પણ મિત્રો, અત્યારની સૌથી તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાની એમના વિરોધમાં લાલો આહિર ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. જે લાલો આહિર જે ખજૂરભાઈને એક સમયે સપોર્ટ કરતા હતા અને અત્યારે એ જ લાલો આહિર નીતિન જાની ખજૂરભાઈને ખુલ્લે આમ પડકાર ફેંકી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ખજૂર રહ્યો ઉર્ફ નીતિન જાની અને તરુણ જાની આ બંને ભાઈઓ સેવાના નામે ધંધો કરી રહ્યા છે. તો શું મિત્રો, ખજૂરભાઈ ખરેખર ધંધો કરી રહ્યા છે? શું લાલો આહિર આવું બધું શા માટે બોલી રહ્યા છે? કેમ કે મિત્રો, લાલો આહિર ખજૂરભાઈને ભગવાન માનતો હતો, ભાઈ માનતો હતો, ગરીબોના ભગવાન માનતો હતો. તો અત્યારે લાલોભાઈ આહિર કેમ ખજૂરભાઈના વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે? તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો. વિડીયોની અંદર તમામ માહિતી મળશે. કેમ કે મિત્રો, અત્યારે લાલો આહિર ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાનીનો વિવાદ કેમ કરી રહ્યા છે અને ખુલ્લે આમ વરઘોડો કાઢવાની, એટલે નીતિન જાની અને તરુણ જાનીના વરઘોડો કાઢવાની પણ વાત કરી રહ્યા છે. તો મિત્રો, 2 મિનિટના વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. તો મિત્રો, ફરી એકવાર આપણે વાત કરીએ કે ખજૂરભાઈ જે ગરીબોના ભગવાન તરીકે લોકો તેમને ઓળખે છે અને મિત્રો ગરીબોની સેવા કરતા જોવા મળે છે. તો મિત્રો, ખજૂરભાઈનો વિરોધ અત્યારે લાલો આહિર કેમ કરી રહ્યા છે? કેમ કે લાલો આહિર અને ખજૂરભાઈ ટૂંક સમય પહેલાં, થોડા દિવસો પહેલાં, થોડા મહિનાઓ પહેલાં બંને સાથે જોવા મળતા હતા, જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો. તો અત્યારે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિરનો વિવાદ શા માટે? કેમ કે મિત્રો, અત્યારે લાલાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે સોશિયલ મીડિયાની અંદર તેમણે એક પોસ્ટ મૂકી છે, જેમાં તેઓ કહી રહ્યા છે ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાની અને તરુણ જાની બંને ભાઈઓ સેવાના નામે ધંધો કરી રહ્યા છે અને આના પ્રૂફ પણ હું થોડા દિવસોની અંદર મૂકીશ. તો મિત્રો, આ પ્રૂફ મૂકવાનું કારણ શું? કેમ કે લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ સાથે કોઈ અત્યારે મતભેદ થઈ ગયો છે અને તેમના વચ્ચે કોઈ અડચણ ઊભી થઈ છે કે તેમના જે સંબંધો હતા એ સંબંધો અત્યારે વિખેરાઈ રહ્યા છે. તો મિત્રો, આની પાછળનું કારણ શું છે એ તો લાલાભાઈ આહિરે હજુ સુધી બહાર વિડીયોની અંદર સબૂત બહાર નથી મૂક્યા. પણ લાલાભાઈ આહિર હવે કહેવા માગી રહ્યા છે કે આ બંનેનો વરઘોડો નીકળશે અને હું સબૂત પણ લાવીશ. તો મિત્રો, અત્યારે લાલાભાઈ આહિર જે બોલી રહ્યા છે, ખજૂરભાઈના વિરોધમાં બોલી રહ્યા છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો હું તમને બતાવવા માગું છું. વિડીયો જુઓ. વિડીયો જોયા બાદ તમે લોકો નક્કી કરજો કે તમે સપોર્ટ કોને કરવા માગો છો, લાલાભાઈ આહિર કે ખજૂરભાઈ? કેમ કે મિત્રો, ખજૂરભાઈ ગરીબોની સેવા કરે છે અને લાલોભાઈ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જે વિવાદો ચાલતા હોય છે તેમાં તેમનું નામ હોય છે. અને મિત્રો, હજુ આ વિવાદની અંદર શું થવાનું છે એ તો ખબર નહીં, પણ અત્યારે લાલાભાઈ આહિરનો જે ખજૂરભાઈ ઉપર આરોપ લગાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને તમે લોકો શું ખજૂરભાઈને સપોર્ટ કરશો કે લાલાભાઈ આહિરને? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. જરૂર પડી તો હું સાહેબની મુલાકાત લઈ ને મિત્રો, આ વ્યક્તિ આ તરુણ જાની અને નીતિન જાનીના મારી પાસે પ્રૂફે એવા છે કે મોટા મોટા અગ્રણીઓ ભાજપના હોદ્દેદારો જેમ આવે એમ બોલેલો છે. જરૂર પડી તો મીડિયામાં આપીશ કે ક્યાં ક્યાં સમાજ, અમારા સમાજના અગ્રણીઓને ટાર્ગેટ કરેલા છે, અન્ય સમાજના અગ્રણીઓને આ બંને ભાઈઓએ ટાર્ગેટ કરેલા છે. હું તમામે તમામ પ્રૂફ સાથે હું આ બંને ભાઈઓના હું મૂકી ને આ જે મારી ગાડી ઉપર હુમલો કરાવ્યો ને, હું આ સાહેબને કહેવા માગું, નિલપિત રાય સાહેબને કહેવા માગું કે સાહેબ આનો કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ.